સરદાર ભીલાડવાડા બેંકનો ચોખ્ખો નફો વધીને ₹22.82 કરોડ જ્યારે ડિપોઝિટ 1027.35 કરોડથી વધુ થઈ। બેંકે લક્ષ્યાંક પૂરો કરતા પાડિયાના વિલ હોલ ખાતે ડિરેક્ટરો સ્ટાફનો ગેટ ટુગેધર યોજાયો। સરદાર ભીલાડવાડા કોઓપરેટિવ બેંકના વર્ષ 2024-25ના નાણાકીય પરિણામો હાલમાં જાહેર કરવામાં આવ્યા છે। બેંકની કુલ ડિપોઝિટ વધીને ₹127.35 કરોડ અને કુલ ધિરાણ વધીને 709.79 કરોડ થયેલ છે। વર્ષ 2024-25ના અંતે બેંકનો ચોખ્ખો નફો વધીને ₹22.82 કરોડ થયેલ, જે બેંકના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે છે। જે ઉપરાંત બેંકનો ગ્રોસ એનપીએ 5.47% અને નેટ એનપીએ 0 રહેલ છે। ભીલાડવાડા બેંકનો આ લક્ષ્યાંક પૂરો થતા પાડીના ઉડવાડા ઓરવાડ અનાવિલ હોલ ખાતે ડિરેક્ટરો સ્ટાફનો ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો હતો। એસબીપીબી બેંકની ડિપોઝિટ વધીને ₹1000 કરોડ થવાથી હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા પ્રમાણે બેંકની ગણના ટાયર 3 અર્બન કો-ઓપ બેંકમાં થવા લાગશે, જેથી બેંકે હવે ₹2 કરોડ સુધીની હોમ લોન ગ્રાહકોને આપી શકશે। બેંકના ચેરમેન જીતેન્દ્ર દેસાઈએ નાણાકીય પરિણામોને આવકારતા જણાવ્યું હતું કે બેંકની આ સફળતા સામાન્ય માણસની બેંક પ્રત્યેની વિશ્વસનીયતા અને બેંકની સકુશળ કર્મચારીઓની ટીમની મહેનતનો પરિણામ કહી સાથે ડિરેક્ટર સ્ટાફ અને સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સક્રિયતા અને પેશનને આગળ વધારીને ગ્રાહકો માટે શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાનું ચાલી રાખીશું। સતત બિઝનેસ મોડલને મજબૂત બનાવવાનું, નવી ટેકનોલોજીનો વધુ અને સક્ષમ ઉપયોગ કરવાનો અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરતા રહીશું। આ બાબતે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બેંકના વિકાસ માટે આપેલ માર્ગદર્શન, સહકાર અને અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું। આ પ્રસંગે બેંકના જીએમ, ડિરેક્ટરો સ્ટાફ, માજી ડિરેક્ટર સ્ટાફ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બેંકે એક લક્ષ્યાંક રાખેલો ગયા વર્ષે કે અમે 1000 ડિપોઝિટ 1000 કરોડની ડિપોઝિટ તમે ભેગી કરશો, જેથી કરી બેંક એક નવી ઊંચાઈઓ પર, એટલે બેંકની જે ટાયર 2 છે આપણે અત્યારે, એમાંથી બેંકની ટાયર 3માં આપણી ગણતરી થાય। એ લક્ષ્યાંક પૂરો કરવા માટે જેમને કંઈ બધાએ મદદ કરી, એમાં બધા સાથી ડાયરેક્ટરો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, બધા સ્ટાફ, એમને ખાસ અને એમને જે કંઈ મહેનત કરી એના ફળ સ્વરૂપે આપણે આ ટાર્ગેટ પૂરો કરી શકીએ અને આ બેંકને જે ઐતિહાસિક સિદ્ધિ તરફ લઈ ગયા એ માટે બધાનો આભાર માનવા માટે એઝ એ ચેરમેન મારા બોર્ડ ઓફ ડાયરેક્ટરને અને સ્ટાફ માટે એમના માટે એક આ મિટિંગનો આભાર માનવા માટેનો મિટિંગ રાખી। આપણે 1000ની જગ્યાએ 1027 કરોડની ડિપોઝિટ આપણે ભેગી કરી શક્યા છે। જે ધારેલું એના કરતાં પણ આપણે વધારે ડિપોઝિટ ભેગી કરી અને 22.80 કરોડનો આપણે પ્રોફિટ કર્યો છે આ વર્ષે। એ વર્ષની સરખામણીમાં પ્રોફિટ વધારે અને છેલ્લા 4 વર્ષમાં આપણે 300 કરોડ ડિપોઝિટ વધારે કરી। એ બેંક માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે અને જે કંઈ બેંકના સ્થાપકોએ આ બેંક વિશે જે વિચારેલું અને એમનું જે સપનાનું જે એક બેંક હતી એને આપણે આ એરિયામાં એ લેવલ પર લઈ જવાનો અમારા તરફથી જે કંઈ પ્રયત્ન થાય એ બધા પ્રયત્ન કરી અને હજી પણ જે કંઈ અમારી પાસે 1 વર્ષનો ટાઈમ છે એમાં વધારે મહેનત કરી અને એનાથી આગળ લઈ જઈને બેંકનો પ્રયત્ન ચોક્કસ કરશે। એનામાં અમારા સભાસદોનો, મારા ગ્રાહકોએ અને સભાસદોએ બી અમને જે મદદ કરી છે, બધા ગ્રાહકોનો અને સભાસદનો બી આ તબક્કે હું ખાસ આભાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।